નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં ભગવાન જગન્નાથની નગરચર્યા, શહેરમાં અષાઢી બીજનો છવાયો ઉમંગ. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું. દિવસભરમાં શહેરમાં જગન્નાથનો નાદ ગુંજ્યો. ડીસામાં શોભાયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન. 251 કિલો પ્રસાદનો ભક્તોમાં કરાયું વિતરણ. લાયન્સ ક્લબના નવી હોદ્દેદારોની ભરતી. પ્રમુખ પદે યાસીનભાઈ બંગલાવાલાની નિમણૂક. આજે પદગ્રહણ સમારંભ યોજાયો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આજે જિલ્લા મથક પાલનપુર ખાતે અષાઢી બીજના દિવસે જગત નિયતા ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા મોટા રામજી મંદિર ખાતેથી બપોરે પ્રસ્થાન થયેલ. પાલનપુર શહેર કલા ઉત્સવ સમિતિ દ્વારા આ ભવ્ય શોભાયાત્રા વાટે ગાટે નગરના માર્ગો પરથી ઠાઠમાઠથી વાટે ગાટે નીકળી હતી. હે આનંદ ઉમંગ ભાયો જય હો નંદલાલ કી. હે આનંદ ઉમંગ ભાયો જય હો નંદલાલ કી. વ્રજ में आनंद भायो जय यशोदा लाल की. हे व्रज में आनंद भायो जय यशोदा लाल की. जय हो नंदलाल की जय यशोदा लाल की. जय हो नंदलाल की जय यशोदा लाल की. हे आनंद उमंग भयो जय हो नंदलाल की. हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की. हे आनंद उमंग भयो जय हो नंदलाल की. हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की. हे आनंद उमंग भयो जय हो नंदलाल की. जय हो नंदलाल की जय यशोदा लाल की. हो जय हो नंदलाल की जय यशोदा लाल की. हे आनंद उमंग भयो जय हो नंदलाल की. हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की. हे आनंद उमंग भयो जय हो नंदलाल की. कोटि ब्रह्मांड के अधिपति लाल की. ओ कोटि ब्रह्मांड के अधिपति लाल की. हे गौए चराने आए जय हो पशुपाल की. हे गौए चराने आए जय हो पशुपाल की. हे कोटि ब्रह्मांड के अधिपति लाल की.
ખાતે ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી તથા ભ્રાતા બલભદ્રની નગરયાત્રા નીકળી હતી। શહેરના અગ્રણી નાગરિકોએ ભક્તિભાવ સાથે મોટા રામજી મંદિર ખાતેથી ભગવાનના રથને ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથયાત્રા મોટા રામજી મંદિરથી પથ્થર સડકથી મોટી બજાર, નાની બજાર, બહાદુરગંજ ટાવર, ખોડા લીમડા, હનુમાન ટેકરી, ગઢામણ દરવાજા, અમીર રોડ, સંજય ચોક, સિટી લાઇટ રોડ, ગુરુ નાનક ચોક, કીર્તિસ્તંભ ચોક, રેલવે સ્ટેશન, સિમલા ગેટ અને દિલ્હી ગેટ થઈને સુખરૂપે રામજી મંદિર ખાતે પહોંચી હતી। ભગવાનના શણગારેલા રથમાં ભગવાનની સાથે પૂજ્ય રાષ્ટ્રીય સંત અમરદાસજી બાપુ, પૂજ્ય મહંત રામશરણદાસજી મહારાજ સહિત સાધુ સંતો બિરાજ્યા હતા। રથયાત્રા જેમ જેમ શહેરના માર્ગો પરથી પસાર થતી રહી તેમ તેમ ભક્તજનોમાં ગજબનો ઉત્સાહ વર્તાયો હતો। ઠેર ઠેર જય રણછોડ માખણચોર તથા મંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના ગગનભેદી નારાઓ રથયાત્રામાં ભક્તો ખુશીથી ઝૂમી નૃત્યના તાલે નાચતા હતા। ઠેર ઠેર રથયાત્રાનું ધર્મપ્રેમી જનતાએ સ્વાગત કર્યું હતું। રસ્તામાં અનેક જગ્યાએ વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી, લીંબુ શરબત અને છાશની વ્યવસ્થા કરાઈ હતી। પાલનપુર નાની બજાર, ત્રણબત્તી ખાતે જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ પણ યાત્રાનું અભિવાદન કરીને કોમી એકલાસના દર્શન કરાવ્યા હતા। આ રથયાત્રામાં શણગારેલ રથ, ઊંટ લારીઓ, ઘોડેસવાર, વિવિધ ઝાંખી કરાવતી કૃતિઓ તથા કસરતબાજોના અંગ કસરતના દાવો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। યાત્રા દરમિયાન ભક્તોને જાંબુ તથા ફણગાવેલા મગનો પ્રસાદ વેચવામાં આવ્યો હતો। આ યાત્રામાં પાલનપુર શહેર કલા ઉત્સવ સમિતિના હોદ્દેદારો, રાજકીય આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત ધર્મપ્રેમીઓ જોડાયા હતા। યાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી સહિત જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, શહેર પીઆઈ વગેરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને સાંજે આ યાત્રા નિર્વિઘ્ને સુખરૂપે નિજ મંદિરે પરત ફરી હતી અને વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો। આમ પાલનપુરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। યાત્રા દરમિયાન ક્યારેક વરસાદના અમીછાંટણા થતા ભક્તોમાં આનંદ છવાયો હતો। આજે પાલનપુર ગુરુ નાનક ચોકમાં આવેલ આંબેડકર હોલમાં ઠાકોર સમાજના તેજસ્વી તારાલાઓનો ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં શાળા કોલેજોમાં ભણતા તેજસ્વી તારલાઓનું ઠાકોર સમાજ દ્વારા પ્રોત્સાહિત ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સમાજમાં શિક્ષણ પ્રત્યે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ વધારેમાં વધારે અભ્યાસ કરે અને સમાજનું નામ રોશન કરે તે આશયથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં પ્રમુખ અમૃતજી ઠાકોર, મંત્રી ક્રામરાજજી ઠાકોર, રણછોડજી ઠાકોર, પરથીજી ઠાકોર, સરદારજી ઠાકોર વગેરે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી પ્રજાપતિ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહી બક્ષીપંચ સમાજને સરકારની સહાય વિશે માહિતીગાર કર્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી। આજે બનાસકાંઠા ઠાકોર સમાજ તરફથી જે વિદ્યાર્થીઓ સારા ટકાથી પાસ થયા છે એમને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખ્યો। સમાજમાંથી કેટલાય વિદ્યાર્થીઓ આવેલા અને એ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સારા ટકા મેળવી અને એમની પ્રગતિ થાય એ કરી। અમારો ધ્યેય એ છે કે આ સમાજ જે પછાત છે એ ધીરે ધીરે આગળ વધે, એમનો વિકાસ થાય, બીજા છોકરાઓ આ જોઈ અને એને પ્રોત્સાહન મળે, એટલે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં માનનીય સાહેબ શ્રી સમાજ કલ્યાણ અધિકારી સાહેબ પ્રજાપતિ સાહેબ પણ પધાર્યા હતા અને એમને પણ સારી એમની જે સમાજ કલ્યાણને લગતી જે યોજનાઓ છે એમને સારો આપી અને એમને પણ છોકરાઓને પ્રોત્સાહિત કર્યા છે, એ બદલ અમે ગર્વ અનુભવીએ છીએ। જય શ્રી કંથેરિયા હનુમાન ભક્ત મંડળ પાલનપુર દ્વારા આજે પાલનપુર રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, રામલીલા મેદાન, ગોબરી રોડ જેવા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને અન્નપૂર્ણા રથ દ્વારા દર રવિવારે મફત ભોજન પીરસવામાં આવે છે અને આ કાર્ય તેઓ છેલ્લા 2-3 વર્ષથી કરી રહ્યા છે। તેઓ આજે તેમનો અલગ ડ્રેસ ધારણ કરી જરૂરિયાતમંદ લોકોને મફત ભોજન પીરસ્યું હતું। તેમજ શ્રી કંથેરિયા હનુમાન ભક્ત મંડળ પાલનપુરના અન્નપૂર્ણા રથ ચલાવે છે અને તેમાં અશોકભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ વગેરે ભક્તો હાજર રહી આ સેવા પૂરી પાડે છે।
અને તેમનું ગૌશાળા પણ ચાલુ કરી ગાય માતાને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવું કાર્ય કર્યું છે. છેલ્લા 1 વર્ષથી કંથેરિયા હનુમાન ધામમાં અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે ભક્ત મંડળો તરફથી, તેમજ શહેરના દાતાઓ તેમજ અન્ય માણસો સારી એવી સેવા આપી રહ્યા છે. એમાં આ વખતે ખાસ ભક્ત મંડળના સભ્ય શ્રી અશોકભાઈ પ્રજાપતિ જે ડ્રેસ સાથે યુનિફોર્મ સાથે અત્યારે આ નવી સેવા ચાલુ કરી છે. એટલે ડ્રેસ સાથે અમને ઈચ્છા હતી એટલે ખૂબ જ સેવા આપી રહ્યા છે. પોતે શરૂઆતથી જ સક્રિય છે. હનુમાન દાદા સાથે ખાસ સાળંગપુર હનુમાનમાં જાય છે, દરેક હનુમાનમાં જાય છે અને એટલા બધા રચ્યા પચ્યા છે કે આ જે સેવા એમને તમે બધા છોડી દો તો મને વાંધો નથી, હું એટલો ચલાવી લઈશ. એટલે અમને જે ભક્ત મંડળોમાં અમે જે સહકાર આપીએ છીએ એ સાથે સાથે અમનો ઘણો મોટો સહકાર છે અને જેઓ બહુ ઘણી સારી રીતે કરી રહ્યા છે. સાથે સાથે કંથેરિયા હનુમાન ધામમાં આરટીઓ ચેકપોસ્ટ નવી અમે ગૌશાળા પણ ઉપસ્થિત કરી છે. અત્યારે ત્યાં કાર્ય ચાલુ છે. ગાયોની સેવા પણ થાય છે. તેમજ દર વર્ષે અમે આ કંથેરિયા હનુમાન થ્રુ આખા શહેરને પણ ભક્ત મંડળો આપે છે. સાથે સાથે અમે ભોજન સમારંભ પણ રાખીએ છીએ અને દરેકને પહોંચી વળે એવી અમે સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. ગરીબોને પણ અહીંયા ભોજન મળી રહ્યું છે. દર રવિવારે 10:30 વાગે 5-6 જગ્યાએ પાલનપુરમાં શાયદ લગભગ 1000 માણસો જમે એટલી વ્યવસ્થા હોય છે અને અમારા ભક્ત મંડળના માણસો સેવા આપી રહ્યા છે. બનાસકાંઠામાં ગૌવંશને કતલખાને ધકેલવાના ધન્ય અપરાધને રોકવા માટે કલેક્ટરે એક સાથે 26 વ્યક્તિઓને પાસા કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેમાં પોલીસે 17 આરોપીને ઝડપી પાડ્યા છે અને ફરાર 9 આરોપીને ઝડપી પાડવા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં ગૌવંશ તેમજ અબોધ પશુધનની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ ચલાવવામાં આવે છે, જેમાં ગત તારીખ 3/5/2014 ના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 78 બળદ ભરેલી 13 ટ્રક ઝડપાઈ હતી, જેમાં પોલીસે 26 વ્યક્તિની અટકાયત કરી તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં આરોપીઓ જામીન ઉપર મુક્ત થઈ ગયા હતા. જોકે આરોપીઓ ફરી ગૌવંશને કતલખાને ધકેલવાની પ્રવૃત્તિમાં જોડાય એ માટે એલસીબી પોલીસ દ્વારા આ 26 આરોપીઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ મહેન્દ્રભાઈ પટેલને મોકલી આપી હતી, જેમાં કલેક્ટર મહેન્દ્ર પટેલ ગૌવંશની હેરાફેરીને રોકવા માટે આ તમામ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કર્યો હતો. જેમાં બનાસકાંઠા પોલીસ આ 26 આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા 5 ટીમ બનાવી અલગ અલગ જિલ્લામાંથી 17 આરોપીને ઝડપી પાડી તેમને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, નડિયાદ, જામનગર, ભાવનગર તેમજ જૂનાગઢ જેલમાં મોકલી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા સરહદી જિલ્લો છે. અન્ય રાજ્યોમાંથી અને બનાસકાંઠામાંથી ગેરકાયદેસર રીતે ગૌવંશની હેરાફેરી અને કતલખાને લઈ જવાની પ્રવૃત્તિ ઉપર પોલીસ ખાતાએ ખૂબ જ સઘન વોચ રાખી છે. એના ભાગરૂપે 3 મેના દિવસે પાંથાવાડા ખાતે 78 બળદ અને વાછરડા 10 ટ્રકોમાં પકડાયા હતા અને 26 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસે એના પાસાના કેસો બનાવ્યા છે અને 24 જ કલાકમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એમને પાસાના હુકમ કરવામાં આવ્યા છે. 26 પૈકી 5 ટીમો બનાવી અને 17 આરોપીને એરેસ્ટ કરી લીધા છે અને એ બધાને ગુજરાતની જુદી જુદી 7 જેલોમાં મોકલવામાં આવ્યા છે. ગૌવંશને કતલખાને જતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ સક્રિય રીતે અમે કામગીરી કરી રહ્યા છીએ. ભવિષ્યમાં પણ આવું કંઈ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ઓકે. એક જ કેસમાં 26 આરોપી પકડાયા હોય, પછી કોર્ટમાંથી જામીન લઈ અને છૂટીને બહાર મુક્તપણે ફરતા હોય એવા એક સાથે 26 જણને એક જ કેસમાં પાસા હેઠળ મોકલવાનો હું માનું છું ત્યાં સુધી આ પ્રથમ બનાવ હશે. પોલીસ બોર્ડર વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી નહીં થાય તેના માટે સતત સંવેદનશીલ છે અને ચિંતિત છે. એ અનુસંધાને 3 મેના રોજ મેં 10 ટ્રક પકડી હતી, જેમાં 78 બળદ અને વાછરડા હતા અને એ લોકો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ એટલે પાસા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવેલી છે. એક સાથ 26 જેવા આરોપીઓને પાસાની દરખાસ્ત કરવામાં આવેલી છે અને મંજૂર કરવામાં આવેલી છે. એ પૈકી પોલીસ દ્વારા 24 કલાકની અંદર 17 જેવા પાસાના આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે
અને એ લોકોને રાજ્યની જુદી જુદી 7 જેલ છે એમાં મોકલી દેવામાં આવેલા છે. આપને જણાવવાનો આનંદ થાય છે કે કોઈપણ જગ્યાએ ગોવંશની હેરાફેરી, કતલખાના અથવા ગેરકાયદેસર કૃત જણાઈ આવશે તો બનાસકાંઠા મામલામાં કડકથી કડક પોલીસ દ્વારા કાર્ય કરવામાં આવશે અને જે જિલ્લા મેજિસ્ટ્રેટના જે પાસાના જે ઓર્ડર છે એમાં પણ ઝડપથી કાર્યવાહી કરી અને લોકોને સખ્ત નશીત કરવામાં આવશે. પાલનપુર કાનુભાઈ મહેતા હોલ ખાતે આજે લાયન્સ ક્લબ પાલનપુરના નવા વરાયેલા પ્રમુખ યાસીનભાઈ બંગલાવાળાનું પદગ્રહણ સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અશોકભાઈ યાદવ, પૂર્વ પ્રમુખ અશોક પટેલ, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, પ્રકાશ અગ્રવાલ, લલિત રાઠી, કૈલાસ દવે, કદમ લાઠીવાળા, ભરત જોશી વગેરે હાજર રહ્યા હતા. તેમજ ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, દર્શનભાઈ પટેલ, ડોક્ટર જીતેન્દ્ર મોદી વગેરે હાજર રહ્યા હતા અને નવા વરાયેલા પ્રમુખને આવકાર્યા હતા. 14-15ના લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. એનાથી હું ખૂબ જ ખુશ છું અને મારાથી બનતા એવા તમામ પ્રયાસ કરીશ કે જેથી નાનામાં નાના વ્યક્તિની આ લાયન્સ ક્લબ થકી અમે સેવા કરી શકીએ. આ કાર્યક્રમની સાથે સાથે લાયન્સ ક્લબ દ્વારા આજે એક નવો પ્રયાસ આઈવાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીને મફત આંખનું ઓપરેશન કરવામાં આવશે તેમજ દર્દીને ઘર સુધી મૂકી જવામાં પણ આવશે, જેમાં પ્રકાશ અગ્રવાલ તેમજ યાસીન બંગલાવાળા વગેરે હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર આઈ હોસ્પિટલને રૂપિયા 13 લાખની બસ આજે ડોનેટમાં મળી છે. લાયન્સ ક્લબ પાલનપુર દ્વારા ગામડે ગામડે જઈ કેમ્પ કરી આંખોના દર્દીઓને લાયન્સ હોસ્પિટલમાં લાવી એમનું વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આંખમાં કીકી મૂકી અને એમના ઘરે મૂકવાની અમે સગવડ લાયન્સ ક્લબ દ્વારા બનાસકાંઠાની જનતાને કરી આપવાની છે. તો માટે બનાસકાંઠાની જનતાને પણ આ આંખોની હોસ્પિટલનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ભગવાન જગન્નાથની નગરચર્યા, શહેરમાં અષાઢી બીજનો છવાયો ઉમંગ. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું, દિવસભરમાં શહેરમાં જગન્નાથનો નાદ ગુંજ્યો. ડીસામાં શોભાયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન, 251 કિલો પ્રસાદનું ભક્તોમાં કરાયું વિતરણ. લાયન્સ ક્લબના નવી હોદ્દેદારોની વરણી, પ્રમુખ પદે યાસીનભાઈ બંગલાવાળાની નિમણૂક, આજે પદગ્રહણ સમારોહ યોજાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.